નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દ્વિતીય ભાવમાં જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં દ્વિતીય ભાવમાં યા તો પણફર ભાવમાં અર્થાત ધન સંચય કે બેંક બેલેન્સ, કુટુંબ અને કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહમૈત્રી ચક્રમાં આ ગુરુ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ બહારના સ્થાન અર્થાત ઘર કુટુંબની વ્યક્તિઓ યા સગા સંબંધીઓ એના સિવાયની સાવ અજાણી વ્યક્તિઓ જેને કહેવાય એવી વ્યક્તિઓ તરફથી ભાગ્યના આધારે ધન એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ રાજ સમાજમાં તમને ધનવાન અને ભાગ્યવાન એવા સમજવામાં આવશે. પણ આ ગુરુ જે છે એ 12મા ભાવનું અર્થાત વ્યય, ખર્ચ, ચોરાયેલ, ખોવાયેલ યા પોતાના મૂળ સ્થાનથી દૂર, અતિ દૂર ચાલી ગયેલ પ્રાણી, પક્ષી, મનુષ્ય, વસ્તુ, વિગત યા બાબત એના વિશે આવી બાબતો એ જ્યાં જોવાય છે એ ભાવમાં આવતી રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે એ ભાવનો એ પોતે સ્વામી થતો હોવાના કારણે બચત યા ધનના કોષમાં ક્યારેક નુકસાન અને થોડી ઘણી ઓછપ કે નબળાઈ એના જેવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ ઘરના સભ્યો યા કુટુંબના પક્ષથી થોડી ઘણી શક્તિ કે બળ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ ખર્ચ પણ પુષ્કળ પ્રમાણમાં તમારી પાસે કરાવશે. સાથે જ ખર્ચ જેવી બાબતને નિયંત્રણમાં રાખવા યા રોકવાના પ્રયત્ન પણ નિરંતર રીતે તમારી પાસે કરાવશે. સાથે જ તમારા જીવનમાં ધર્મ ધ્યાન, પૂજાપાઠ એના જેવી ધર્મ આધારિત બાબતો, એના બદલે ધન સંચય અને ધન ઉપાર્જન એના જેવી બાબતોને વધારે પડતું મહત્વ એ અપાવશે. આ ગુરુ એ પોતાની 5મી દ્રષ્ટિથી 6ઠ્ઠા ભાવને અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાશ, હૈયાકાશ તથા સાથે જ કોર્ટ કચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા માસી એમની સાથે મનમેળિયા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગુરુ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ શત્રુ પક્ષમાં ઉદારતા કે દાનપ્રિયતા એવી બાબતના યોગ દ્વારા કાર્યસિદ્ધિ એ તમને પ્રાપ્ત કરાવશે. આ ગુરુ એ પોતાની 7મી દ્રષ્ટિથી 8મા ભાવને અર્થાત આયુષ્ય, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો કે પ્રેતયોની પ્રાપ્ત થવી એવી બાબત તથા સાથે જ વીર, વારસો, વારસાઈ ધન એવી બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ
એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા જીવનમાં આયુષ્યનું બળ કે શક્તિ એવી બાબત એ તમને સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરાવશે. પુરાતત્વ કે ભૂતકાલીન જીવનથી પ્રાપ્ત અનુભવો એનો સારો એવો લાભ એ પણ તમને જીવનમાં ક્યારેક પ્રાપ્ત કરાવશે. તમારા જીવનની દૈનિક દિનચર્યામાં ક્યારેક ધનાઢ્ય વ્યક્તિ તરીકેનો ભાવ એ પણ રહેવા પામશે. આ ગુરુ એ પોતાની 9મી દ્રષ્ટિથી દસમ ભાવના અર્થાત પિતાનું સુખ અને રાજ્ય સુખ, રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળ યા મનમોટાવ એવી બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં ગુરુ અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા જીવનમાં પિતાના સુખની ઉણપ કે કમી અને અડચણો કે દિક્કતો એ નિરંતર રીતે રહેવા પામશે. જાહેર જીવન યા સામાજિક સ્તરે અડચણો કે મુશ્કેલીઓ એવી બાબત એ તમને હર હંમેશ પ્રાપ્ત કરાવશે તથા સાથે જ આર્થિક બાબતના હેતુથી કરાયેલ કારોબારની બાબતમાં પ્રગતિ કરવામાં મોટી મુસીબતો સહન કરાવી અને લાભ જેવી બાબત જે છે એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.